જય જિનેન્દ્ર. આજની મારી પસંદગીની પુસ્તક છે સંસારીનું સુખ સાચું, જેના લેખિકા છે શ્રી અરુણાબેન જાડેજા, જેઓ એક સિદ્ધહસ્ત લેખિકા છે. એમના પુસ્તકો લેખો સામાન્ય વ્યક્તિઓના જીવનમાં આવતા મીઠા માઠા પ્રસંગોને આવરી લેવા માટેના હોય છે. તેઓ લખે છે કે જીવનમાં આવેલા પ્રસંગોને કેવી રીતે સમજદારીપૂર્વક માણવા અને એમાંથી ઉગરી જવાનો પણ ઉપાય બતાવે છે. એક લેખમાં લખે છે કે ઉનાળાની રજાઓમાં પરિવારના બાળકો અરુણાબેનને ઘરે આવ્યા અને તેઓએ અરુણાબેનના જન્મદિવસની ઉજવણી કરી એમને આશ્ચર્યચકિત કરી દીધા. એનું રસપ્રદ વર્ણન પણ વાચકને આનંદ પણ પમાડે છે. એક લેખમાં તેઓ લખે છે, નાનું મોટું સૌ કોઈ એક જ લયમાં જોડાઈ જાય તો એક અદ્ભુત ખેંચાણથી એકબીજાને નજીક આવતા કરે છે અને એ સંબંધોમાંથી સૌંદર્યનો સાક્ષાત્કાર થયા છે. એક વાક્ય એમના જીવનમાં ટુકડામાંથી ટુકડો હરી આવે ઢુકડો, એ વાક્ય એમને આસપાસના પરિવારજનોને મદદ કરવાની પ્રવૃત્તિ કરતા થાય છે. એક લેખમાં તેઓ લખે છે કે સાવ નજીવી લાગતી વાતોમાં પણ ભાવ ઉમેરી એને જીવંત બનાવી શકીએ. મૂલ્ય શબ્દ એટલે આપણી માણસ હોવાની ઓળખાણ, આપણી ભારતીયતાનું એક સીમાચિહ્ન છે. એક જગ્યાએ તેઓ મરાઠી કાવ્યને મૂકે છે કે હરે સંસાર સંસાર જસા તવા ચૂલાવર, આધી હાતાલા ચટકે તેવા મિટતે ભાકર. એટલે કે રોટલી ખાવી હોય તો ગરમ તવાના ચટકા પણ સહન કરવા પડે. આમ દરેક લેખોમાં માણસાઈની વાત તેઓ કરે છે.